જામનગર મહાનગરપાલિકા દ્વારા 7 કરોડ રૂપિયાના જંગી ખર્ચે ટાઉન હોલ રિપેરિંગનું કામ ખાનગી પાર્ટીને સોંપવામાં આવ્યું હતું, જેમાં કામમાં ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી હતી। આખરે સાચી પકડાતા જણાય તો હકીકતમાં આટલા ખર્ચા બાદ પણ હોલની ડ્રેનેજની લીકેજ થતાં પાઇપલાઇનનું પાણી નીચેના એસી હોલમાં ટપકતું જોવા મળ્યું હતું। નોંધનીય છે કે ગત 2022ના વર્ષમાં આ ટાઉન હોલ બંધ કરીને તેનું 4 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાનું મ્યુનિસિપલ તંત્રએ જાહેરાત કરી હતી, પરંતુ કામ લંબાતું જ ગયા બાદ જાન્યુઆરી 2025માં ટાઉન હોલને ફરી ખુલ્લો મુકાયો હતો અને જે વખતે ટાઉન હોલનો રિપેરિંગ ખર્ચ 4 કરોડમાંથી સીધો 7 કરોડ દર્શાવવામાં આવ્યો હતો। એક નવો ટાઉન હોલ બની જાય તેવો ખર્ચાળ રિનોવેશન સામે જ સમયે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવા સાથે સવાલો કરવામાં આવ્યા હતા, જેમાં હવે તથ્ય હોય તેવું દેખાઈ રહ્યું છે। તો હાલ મુખ્ય ટાઉન હોલના નીચેના ભાગમાં બનાવવામાં આવેલા જ્યારે એસી સેલર હોલની છતમાં ઉપરની પાણીની લાઇનમાં લીકેજ થતું હોય જોવા મળ્યું હતું અને આ સિવાય છતમાં વચ્ચોવચ્ચથી પોપડા પણ ખરી પડ્યા હતા અને ત્યાંથી પાણી પણ લીકેજ થતું જોવા મળી રહ્યું છે। 7 કરોડ રૂપિયાના ખર્ચ સાથે રિનોવેશન કરાયેલા ટાઉન હોલની માત્ર 2 માસમાં જ આવી સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેથી આ બેદરકારી ભર્યા કામ બાબતે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું ને તેવી માંગ પણ ઉઠી છે। માં ગઈકાલથી એક પ્રશ્ન આવેલો હતો। આર્ટ ગેલેરીમાં 1 મીટર બાય 1 મીટરના ફોલ સીલિંગના પીસમાંથી પાણી લીકેજ થવા માટે આ બાબતે અમે સ્થળ તપાસ કરાવેલ છે અને પાણીની લાઇનને લીકેજની સમસ્યા જે ક્યાંકથી કોઈ પણ નવી લાઇનમાં થયું છે એનું રિપેરિંગની કાર્યવાહી કોન્ટ્રાક્ટરના સ્કોપ ઓફ વર્કમાં જ છે અને સિવિલ વર્કનું મેન્ટેનન્સ માટે 3 વર્ષની એની જવાબદારી બને છે। આ માટે કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવામાં આવેલ છે અને એને ટોકન પેનલ્ટી પણ 25,000 રૂપિયા કરવામાં આવશે। આ બાબતની જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા 30 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે શાસન હોય અને ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી, અંધેરી નગરી ને ગંડુ રાજા જેવું શાસન। આપણે જામનગરના ટાઉન હોલની વાત કરીએ તો હમણાં જ અમારી જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉન હોલમાં હતી ત્યારે પણ વિપક્ષ દ્વારા ટાઉન હોલના મુદ્દે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તેનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી ટાઉન હોલ બન્યા ને હજી 3 મહિના જેવો સમય થયો છે ત્યાં છતમાંથી પાણી પડવાની સમસ્યાઓ બહાર આવી છે। તો આમાં ભાજપના લાગતા વળગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે તેને પ્રજાને ન્યાય મળવો જોઈએ તે માટેની કાર્યવાહી કરવામાં આવે। 7 કરોડ જે માપલક રકમ છે તેમ છતાં પાણી ટપકેલું શું કરે? તમને મેં કહ્યું ને કે અંધેરી નગરી ને ગંડુ રાજા કે આમાં ભાજપના લાગતા વળગતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપી અને તેને માલદાર બનાવવા માટેની જ આ ભાજપ દ્વારા જે યોજના કરવામાં આવેલી છે તેનો ભોગ આ જામનગરની જનતા ભોગવે છે।